જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આજનો મારો વિષય છે સનાતન. સનાતન એટલે શું? સત્ય એટલે શું? એક દીવો આપણે જોઈએ ને, દીવાની આપણે જ્યારે જોત પ્રગટાવીએ તો જોત આખા જેટલી આજુબાજુની જેટલી પણ આબોહવા 10 બીજા જે પંચતત્વોને પ્રકાશિત કરે. એ દીવાની નીચે આપણે જોઈએ તો અંધારો ફેલાયેલો હોય. તો સ્વયં આપણે ખુદ વિચારવાની અહીંયા જરૂર છે કે જે પ્રકાશિત કરી રહેલા હોય ને જ્યોતરૂપી, તો તે મૌન રહે છે. તેણે કોઈ વસ્તુની અંદર કોઈ બાબતની અંદર એ લોકો અગાડી આવતા નથી. તેના નીતિ નિયમ અલગ જ હોય. અને આજે જ્યારે આપણો દેશ ગુલામ હતો ત્યારે આપણા દેશના આ ભારત ભૂમિના સાધુ સંતોએ પ્રબળતા સચ્ચાઈ બતાવી હતી, ચમત્કારો બતાવ્યા હતા. અંગ્રેજોની સામે પણ ચમત્કાર બતાવેલા હતા. તો ત્યારે આપણા ભારત ભૂમિના સાધુ સંતો પૂંજાય છે. ભારત ભૂમિએ ખવડાવીને ખાવાનું, આ છે ભારત ભૂમિ. સંસ્કાર, સંસ્કૃતિ અને પ્રાકૃતિને પ્રેમ કરનારા હોય. હરેક જીવની અંદર કણકણમાં શિવને પ્રેમ કરનારા હોય. હરેક જીવ આત્મા પ્રત્યે પ્રેમની ભાવના હોય. એને સચ્ચાઈ, સત્ય સનાતની કહેવામાં આવે છે. અને આજના 26મા યુગમાં આપણે જોઈએ ને, આપણે ખુદ વિચારવાની જરૂર છે. હવે એના માટે તો હું હરેક ક્ષેત્રમાં ફરું છું, પોતે અનુભવ લઉં છું. હું પોતે અનુભવ લઉં, હું તો નાનો સાધુ જ છું કે મારે તો મારા જીવનના કલ્યાણ માટે હું ફરું છું. કે ક્યાંથી મારી પાસે 25 પૈસા છે તો મારી પાસે 50 પૈસા ક્યારે થાય? એનો મતલબ પૈસાના માટે હું નથી ફરતો. હું મારા જ્ઞાનના માટે ફરું છું કે મને મારા મા બાપે જન્મ આપ્યો આ પૃથ્વી ઉપર, તો મારો જન્મ વ્યર્થ નહીં જવો જોઈએ. મારા મા બાપની નામના રહેવી જોઈએ, મારા પૂર્વજીતોની નામના રહેવી જોઈએ. કે મારી પેઢી પણ આવે ને તો મારી પેઢીની અંદર પણ મારા જેવા સંસ્કાર આવવા જોઈએ, મારા જેવી વાણી, વાચા અને દ્રષ્ટિ આવવી જોઈએ. કર્મ સારા કર્મવાદી હોવા જોઈએ, જ્ઞાની હોવા જોઈએ. આપણે હવે ખુદ સમજવાની જરૂર છે, ખુદ વિચારવાની જરૂર છે. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. વંદે માતરમ. ભારત માતા કી જય. આદેશ આદેશ આદેશ. જય મા ભવાની, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આદેશ આદેશ આદેશ.